ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રેષ્ઠ સુવિચાર ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું એક સરસ જ્ઞાનવર્ધક વાર્તા એટલે કે પ્રેરણાદાયક વાર્તા કહેવા જઈ રહી છું, જે ખૂબ જ પ્રેરણા આપશે અને સારો ઉપદેશ આપશે. આ વાર્તામાં હું એ કહેવાની છું કે આ 5 લોકોનો સાથ આપણે ક્યારેય ન છોડવું. જો એવું કરશો તો તમે જીવનમાં ખુશ નહીં રહી શકો. આજની આ વાર્તા સારો ઉદ્દેશ આપીને જશે. આ એક કૂતરા અને બીજા 5 જાનવરની વાર્તા છે. તો તમે આ વાર્તાને પૂરી અને ધ્યાનથી સાંભળજો. તમે આ વાર્તામાં ખોવાઈ જાઓ એ પહેલાં મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી આપજો. તો ચાલો આપણે આ સરસ મજાની વાર્તા સાંભળીએ. એક ગામમાં એક પાલતુ કૂતરો રહેતો હતો. તે કૂતરો હંમેશા તેના માલિક સાથે રહે. એક દિવસ તે માલિકે તે કૂતરાના ગળામાંથી બાંધેલો પટ્ટો છોડી દીધો. હવે તે કૂતરો તેના માલિકના દરવાજા પાસે બેઠો હતો. ત્યારે તેની નજર એક બિલાડી ઉપર ગઈ, જે એક ઘરમાંથી બહાર નીકળી અને ખૂબ ઉદાસ અને રડતી રડતી ચાલી જઈ રહી હતી. તમને તો ખબર હશે મિત્રો કે બિલાડી નીકળે અને કૂતરું જોવે અને તેને પકડે નહીં તો એ કૂતરો નહીં, એવું બને નહીં. એટલે કૂતરું તે બિલાડી પાછળ દોડ્યું. કૂતરાએ વિચાર્યું કે આ બિલાડી મને જોઈને તો ભાગી જ જશે, પણ એવું ન બન્યું. બિલાડીએ કૂતરાને જોયો છતાં પણ તે ભાગી નહીં, જે તેની ધૂનમાં ને ધૂનમાં ચાલી રહી હતી. તે ઉદાસ હતી કોઈ વાતથી, એટલા માટે તે દુઃખી મનથી ચાલી જતી હતી. જ્યારે કૂતરું બિલાડી પાસે આવ્યું તો તેણે જોયું કે બિલાડી બહુ ઉદાસ છે. તો કૂતરાએ મનમાં વિચાર્યું કે પહેલાં હું તેને ઉદાસીનું કારણ તો પૂછી લઉં અને પછી હું તેને પકડી પાડીશ. જ્યારે તે કૂતરાએ બિલાડીને પૂછ્યું કે અરે બિલાડી બેન, શું વાત છે? તમે કેમ ઉદાસ છો? કારણ જાણવા માટે કૂતરો ઉતાવળો થઈ રહ્યો હતો. એટલે બહુ ઉદાસ થઈ રડતા રડતા બિલાડી કહેવા લાગી કે હું આ મનુષ્યોથી કંટાળી ગઈ છું. આ મનુષ્યોની વસ્તી હું છોડીને બહુ દૂર ચાલી જઈ રહી છું. હું હવે આ માણસ જાતિ સાથે રહેવા નથી માંગતી. જ્યાં મને મનુષ્યની મનહૂસ શકલ પણ સુરત પણ મારે નથી જોવી. મારે તે લોકો સાથે રહેવું જ નથી. માટે હું સ્વતંત્ર જીવન જીવવા માટે જઈ રહી છું. કૂતરો બોલ્યો કે અરે બિલાડી બેન, આ તમે શું બોલી રહ્યા છો? એવું તે શું કર્યું માણસ જાતિએ તમારી સાથે કે તમારે આ વસ્તી છોડીને જવું પડે છે? તો તે બિલાડી રડવા લાગી. બિચારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને બોલી કે તમે પૂછશો જ નહીં કે મારી સાથે મને કેટલું મોટું દુઃખ છે. મારે નાના નાના નવજાત બચ્ચા હતા. તે બચ્ચાની સુરક્ષા માટે, એને કોઈ જાનવર જંગલી કોઈ ખાઈ ના જાય માટે, તેની સુરક્ષા માટે હું એક મનુષ્યના સારા એવા જગ્યા પર ઘરમાં હું મારા બચ્ચાને મેં મૂક્યા હતા કે તેની રક્ષા થાય. સારી જગ્યા પર મેં મૂક્યા. પણ આ અત્યાચારી માણસો, નિર્દયી લોકોએ મારા નાના નાના બચ્ચાઓને બહુ માર્યા અને મારી નાખ્યા અને મારીને બહાર ફેંકી દીધા. શું આપણને આપણા બચ્ચાને પ્રેમ કરવાનો હક નથી? આપણા બચ્ચા આપણને તો આપણી જાનથી પણ વાલા હોય છે ને, જેમ મનુષ્યને વાલા હોય છે. મનુષ્ય તેના નાના બચ્ચાને કેટલો વહાલ કરે છે અને આપણી સાથે આવો ખોટો વ્યવહાર કરે છે. શું કરવાને આટલો બધો અન્યાય કરે છે? તે જો તેના બચ્ચાઓ, તેના બાળકો તેને વાલા હોય તો શું આપણને આપણા બાળકો વાલા ના હોય? આપણને આપણા બાળકોને શું પ્રેમ કરવાનો હક નથી? એ લોકોએ તો એના બચ્ચાને પ્રેમ કરે અને આપણા બચ્ચાને જોવે એટલે મારીને ફેંકી દે. શું આ ધરતી પર ભગવાને માત્ર મનુષ્ય માટે જ બનાવી છે? માત્ર તેમનો જ હક થોડી છે? આ ધરતી ઉપર આપણો પણ હક છે. આ પૂરી ધરતી મનુષ્યએ ગામ, ઘરો, શહેરો, નગરો બધા પોતાના કરી લીધા છે. આપણે હવે ક્યાં જઈએ, ક્યાં રહીએ? આપણા બચ્ચાઓની સુરક્ષા ક્યાં? આપણી સુરક્ષા ક્યાં? હવે કૂતરાભાઈ, તમે જ કહો, હું શું કરું? આ ધરતી પર સૌથી પહેલા આપણે જ આવ્યા હતા, પણ આજે અહીં માનવે પોતાનો અધિકાર કરી લીધો છે અને હવે હું એક પણ પલ આ મનુષ્યની વસ્તી સાથે રહેવા નથી માંગતી. માટે હું આ વસ્તી છોડીને જઈ રહી છું. આ પાપીઓએ મારા બચ્ચાને મારી નાખ્યા છે. આ બોલતી બોલતી બિલાડી જોર જોરથી રડી અને આગળ વધી. કૂતરાએ થોડી વાર તો વિચાર્યું કે આ બિલાડી તો સાચું કહી રહી છે કે આ માનવો તો સાચે જ નિર્દય અને અત્યાચારી છે. પછી કૂતરાએ
પોતાના જીવન પર નજર નાખી અને એણે વિચાર્યું કે આ કૂતરો વિચારે છે કે હું પણ કોઈનો પાલતુ કૂતરો છું, મારો પણ કોઈ માલિક છે, જે આખો દિવસ હું એ માલિકની પાછળ પૂંછડી પટપટાવતો ફરું છું, 24 કલાક તેની આગળ પાછળ ફર્યા કરું છું. જ્યારે મારો માલિક સૂઈ જાય તો મારે તેના ધનની, તેના ઘરની અને તેની સુરક્ષા મારે આખી રાત કરવાની, અને તેની સામે મને શું મળે છે? માત્ર 2 ટાઈમની રોટલી. પાછળથી કૂતરાએ તે બિલાડીને બૂમ પાડી બોલાવી કે એ બિલાડી બેન, ઊભા રહો, હું પણ તમારી સાથે આવું છું. હવે હું પણ આ માનવો સાથે રહેવા નથી માંગતો. હવે કૂતરો અને બિલાડી બંને જંગલ તરફ જવા લાગ્યા. જ્યારે કૂતરો અને બિલાડી વાતો કરતા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક બકરી બાંધેલી હતી. તે બકરી આ બંનેની વાતો સાંભળી રહી હતી. એટલે તે બકરીએ પણ બૂમ પાડીને કૂતરાને, બિલાડીને બોલાવ્યા અને કહ્યું કે મને પણ તમારી સાથે લઈ જાઓ. હું પણ આ મનુષ્ય જાતિથી કંટાળી ગઈ છું. હું પણ અહીં રહેવા નથી માંગતી. કૂતરાએ કહ્યું કે બકરી બેન, તમને શું વાંધો છે? તમને શું પરેશાની છે? બકરી બોલી કે જેટલી તકલીફ મને છે ને એટલી તો તમને પણ નથી. બકરી કૂતરાને કહી રહી છે કે તમને તો સમયે જમવાનું પણ મળી રહેતું હશે, પણ મને શું તકલીફ છે તમને શું ખબર? તો તમને તો સમયે જમવાનું મળે છે, તો તમને શું તકલીફ છે? બકરી બોલી, શું તમને એ લોકોને ખબર છે કે મારી સાથે શું થાય છે? મારો માલિક રાત પડે ને એટલે કાયમ રોજે જ મને ત્રાજવામાં તોડે છે, રોજ મારું વજન કરે છે, અને જે દિવસે મારું વજન ઘટી જશે ને તે દિવસે મારો માલિક મને એક કસાઈના હાથે વેચી દેશે. જે દિવસે મારું વજન ઓછું થશે તે દિવસે મારું મૃત્યુ થઈ જશે. હું મરવા નથી માંગતી આ અત્યાચારીઓના હાથથી. કૂતરો બોલ્યો કે આ બકરીની વાત તો સાચી છે. તે કૂતરાએ દોડીને બકરી પાસે ગયો અને બકરીના ગળામાંથી દોરડું દાંત વડે કાપી નાખ્યું. બિલાડી તો એકલી ચાલી જ રહી હતી. હવે તેની સાથે કૂતરો અને બકરી પણ થઈ ગયા. કૂતરો, બિલાડી અને બકરી ત્રણેય આગળ ચાલતા જાય છે. તો તેને રસ્તામાં એક ગધેડો મળ્યો. તો તેની પીઠ પર બહુ બધી ઈંટો મૂકેલી હતી અને આંખોમાંથી બિચારાના આંસુ નીકળી રહ્યા હતા. શરીર પર વાગેલાના નિશાન, ચીરા પડેલા હતા, એમાંથી લોહી વહી રહ્યું હતું. જ્યારે કૂતરો પાસેથી નીકળ્યો તો કૂતરાને પૂછવાનું મન થયું. તો તેણે ગધેડાને પૂછ્યું કે તમારા શરીર પર આટલા બધા વાગેલાના નિશાન કેમ છે? કેટલા ચીરા છે અને એમાંથી લોહી નીકળી રહ્યું છે? તમને શું થયું? ત્યારે ગધેડો બોલ્યો કે મારો માલિક એટલો બધો અત્યાચારને નિર્દય છે કે મારી ગજા 12નો, મારી કેપેસિટી 12નો વજન મારી ઉપર મૂકી દે છે, અને એ બહુ વજનના કારણે હું ચાલતા લથડિયા ખાઈ જાઉં છું, અને ઘણીવાર હું પડી જાઉં છું. હું પડી જાઉં એટલે ઈંટો તૂટી જાય, અને ઈંટો તૂટવાના કારણે મારો માલિક મને બહુ મારે છે, ચાબુકે મારે મારી ચામડી ઉતરડી નાખે છે. તે ગધેડો બોલ્યો કે આવા અત્યાચારીઓ સાથે મારે નથી રહેવું, આને કરતાં તો સારું છે હું મરી જાઉં. કૂતરો બોલ્યો કે સાચી વાત છે. કૂતરો બોલ્યો કે અમે બધા સ્વતંત્ર જીવન જીવવા જઈ રહ્યા છે, તો તું પણ સાથે ચાલ. ગધેડો બોલ્યો સારું, હું પણ સાથે આવીશ, કારણ કે હું મારા માલિકથી હવે થાકી ગયો છું. તે ગધેડો બધી જ ઈંટો નીચે ફેંકી દીધી ગધેડાએ, અને તે લોકો સાથે ચાલવા નીકળી ગયો. હવે તે લોકો ચાલતા એક ગામની પાસે એક ખેતરમાં પહોંચી ગયા. ત્યારે ત્યાં એક ગાય ઊભી હતી. તો તે ગાય આ લોકોને જોઈ ગઈ અને એણે વિચાર્યું કે અરે, આ બધા તો પાલતુ પ્રાણી છે. કૂતરો, બિલાડી છે, કૂતરો પણ છે, ગધેડો પણ છે, બકરી પણ છે. અરે, આ ચારે એક સાથે ક્યાં જઈ રહ્યા છે? આ જોઈ ગાયે તે લોકોને બૂમ પાડી અને બોલી કે તમે લોકો કઈ જઈ રહ્યા છો? સાથે જાઓ છો? ક્યાં જાઓ છો? ત્યારે તે ચારેય બોલ્યા અમે જંગલમાં સ્વતંત્ર જીવન જીવવા માટે જઈ રહ્યા છીએ, અને અમે માનવોના અત્યાચારથી હવે થાકી ગયા છીએ. હવે અમારાથી સહન નથી થતું. આ સાંભળી ગાય બોલી કે હું પણ આવીશ તમારી સાથે. તો કૂતરો બોલ્યો કે તમારે શું કામ અમારી સાથે આવવું છે? તમને શું તકલીફ છે? ગાય બોલી કે જેટલી તકલીફ મને છે ને એટલી તમને પણ નહીં હોય. જ્યાં સુધી હું દૂધ આપું છું ત્યાં સુધી આ માણસ મારું દૂધ નીકાળશે, અને જેવું જ મારું દૂધ આવવાનું બંધ થઈ જશે તો આ માણસ મને છોડી દેશે, અને અમને સમયે દાણ પાણી પણ ભોજન પણ નથી મળતું, અને જ્યારે અમે ખાવા માટે ભૂખના કારણે તડફીએ એટલે કોઈના ખેતરમાં અમે ખાવા જઈએ તો
તો તે ખેતરના માલિક અમને બહુ મારે અને ત્યાંથી અમને બગાડી દે છે. આના કરતાં તો હું હવે મનુષ્યથી દૂર જ થઈ જાઉં. હવે ગાય થઈને બધા થઈ ગયા 5. પાંચેય હવે જંગલ તરફ જવા લાગ્યા. તે બધા દોડતા દોડતા જાય છે તો તે લોકોએ શું જોયું? એક ખેડૂત ભેંસના ગળામાં હળ બાંધીને ખેડી રહ્યો હતો. અને જ્યારે ખેડૂતને તડકો લાગ્યો તો ભેંસને ત્યાં તડકામાં છોડી ગયો અને ત્યાંથી તે પોતે છાંયડા પાસે બેસી ગયો. જ્યારે ભેંસે આ બધું જોયું તો આ બધા જે પાલતુ જાનવરોને જોયા તો એણે જાનવરોને જોયા કે અરે આ બધા ક્યાં જઈ રહ્યા છે. ત્યારે તે ભેંસે તે લોકોને બોલાવ્યા અને પૂછ્યું અને કહ્યું કે તમે બધા ક્યાં જઈ રહ્યા છો? એટલે તે પાંચેય કહ્યું કે અમે સ્વતંત્રતાનું જીવન જીવવા જંગલમાં આ બધું છોડીને જઈ રહ્યા છીએ. મનુષ્ય વસ્તીને છોડીવા માંગીએ છીએ. તમે લોકો ધ્યાનથી સાંભળજો. આ કહાનીમાં તમે બહુ જાણવા મળશે. કૂતરાએ ભેંસને પૂછ્યું કે તને શું વાંધો છે? ભેંસે કહ્યું કે મને વાંધો છે કે આ માણસ તેનું કામ પતી જાય એટલે મારી ગરજ તેને પૂરી થઈ જાય છે. આ માણસ સવારથી હું ઊભા કામ કરી રહ્યો છું. હું તડકામાં સવારથી ચાલી રહી છું. તેનું ખેતર હું ખેડી રહી છું અને તે છાંયે બેસવા માટે ઝાડની નીચે બેઠો અને મને અહીં તડકામાં જ છોડી દીધી. મને લઈ જતો તો એનું શું થઈ જતે? એને તેનું આટલું બધું હું કામ કરી આપું છું, આખું ખેતર ખેડું છું, તો પણ એને તડકો લાગ્યો તો શું આપણામાં જીવ નથી? આપણને તડકો ન લાગે? તો એ પોતે જતો રહ્યો પણ મને અહીંયા જ ઊભી રાખી દીધી. તે આવું કહે છે. ભેંસ કહે છે કે તમે અમને તમારી સાથે લઈ જાઓ, મને તમારી સાથે લઈ જાઓ. અહીં એક ક્ષણ પણ હું રહેવા નથી માંગતી. હવે આ લોકો 6 થઈ ગયા. ત્યાંથી તેટલા જલ્દી ભાગ્યા કે જંગલથી બહુ દૂર ચાલ્યા ગયા. તે જાનવર ત્યાંથી ભાગવા લાગ્યા અને તેટલા ઝડપથી ભાગ્યા કે જંગલની અંદર આવી ગયા. ત્યાં તો ન માનવ દેખાય કે ન તો માનવના છોકરાઓ દેખાય. ત્યાં તો ખાલી જંગલના લીલાછમ વૃક્ષો, ઘાસ દેખાતા હતા. ચારેય બાજુ લીલુંછમ હતું, હરિયાળી હતી. ઘાસ અને ઝાડના જોઈને તે લોકો આવું લીલું જોઈને બહુ ખુશ થઈ ગયા અને તે લોકો વાત કરતા હતા કે ત્યાંથી તો અહીં ઘણું સારું લાગે છે. અમે ત્યાંથી આવી ગયા છોડીને તો સારું થઈ ગયું. અહીં સારું જીવન જીવીશું. તેમને અચાનકથી એક જંગલી બિલાડી દેખાઈ. આ 6 એક જંગલી બિલાડી દેખાઈ. તે જંગલી બિલાડી બીજી બિલાડીને કહી રહી છે, જોઈને ચોંકી જાય છે. તે જંગલી બિલાડીએ કહ્યું કે આ તો મારા જેવી જ લાગે છે. અને બિલાડીએ કહ્યું કે આ લોકોને અહીં રહેવામાં કંઈ વાંધો તો નથી ને, તો એમને શું વાંધો હશે? પછી જેમ તેમ આગળ વધતા ગયા અને તેમ જંગલી જાનવરો દેખાતા ગયા. થોડી વાર પછી તેમને એક કૂતરો દેખાયો. તો કૂતરો કહે છે કે આ દેખાવમાં તો મારા જેવા જ લાગે છે. એક ગધેડાને તેના જેવો ગધેડો દેખાયો તો તેણે કહ્યું કે આ તો મારા જેવો જ છે. કહેવાનો મતલબ છે એવો છે કે બધાને પોતપોતાના જેવા જાનવર દેખાવા લાગ્યા. ત્યારે તે બધાએ જોયું કે બધા ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે આપણા જેવા જ જાનવરો અહીં રહે છે તો આપણને પણ કંઈ વાંધો નહીં આવે. ત્યારે આગળ એક જંગલી ભેંસ આવી રહી હતી. તે જંગલી ભેંસને તેમને આવતા જોયા એટલે તે ભેંસ સમજી ગઈ કે આ લોકો ગામથી આવ્યા હોય એવું લાગે છે, કેમ કે આ લોકો જંગલના વાતાવરણથી અજાણ છે. સવાર થતાં આ લોકો જંગલી જાનવરોના કારણે મરી જશે. આમને તો મારે બચાવવા પડશે. આ લોકોને જંગલમાં રહેવાની માહિતી નથી. તે જંગલથી અજાણ છે કે અહીં જંગલી જાનવરો હશે, તે તેને મારીને ખાઈ જશે. તે જંગલી ભેંસ આવું વિચારવા લાગી અને વિચારે છે કે મારે આ લોકોને બચાવવા પડશે. તે જંગલી ભેંસ દોડતી આવી અને કહ્યું કે ભાઈઓ, તમે અહીં ક્યાંથી આવ્યા છો? એટલે આ 6 જાનવર બોલ્યા કે અમે ગામથી આવ્યા છીએ. જંગલી ભેંસે પૂછ્યું, તમે અહીં કેમ આવ્યા છો? તેમણે કહ્યું કે અમે માનવથી કંટાળી ગયા, મનુષ્ય વસ્તીથી અમે કંટાળી ગયા છીએ. તે લોકો અમારા ઉપર ખૂબ અત્યાચાર કરી રહ્યા હતા, માટે અમે સ્વતંત્ર જીવન માટે અહીં આવ્યા છીએ. અમે આ જ જંગલમાં રહેવાનું ઈચ્છીએ છીએ. જંગલી ભેંસ કહે છે
કે શું તમે બધા ગાંડા થઈ ગયા છો? જલ્દીથી અહીંથી ચાલ્યા જાઓ, નકર તમને અહીં તમારો કોઈ શિકાર કરી જશે. આ જંગલ તમને ક્યારેય નહીં સ્વીકારે. તમે સવારનો સૂરજ નહીં જોઈ શકો. તમે બધા રાતે જ મરી જશો. તે બધા કહે છે. 6 જાનવર બોલ્યા, કેમ? અમે સવારનો સૂરજ કેમ નહીં જોઈ શકીએ? તમારા કહેવાનો મતલબ શું છે? એટલે તે જંગલી ભેંસ કહે છે કે આનો મતલબ એવો છે કે તમે લોકો જંગલી જાનવરોના હાથે રાત્રે મરી જશો. આ જંગલમાં ખૂબ ભયાનક જંગલી જાનવરો રહે છે અને તે કોઈને છોડતા નથી. તો તમે કેવી રીતે જીવશો? જંગલી ભેંસ કહે છે કે હા, હું જીવી રહ્યું છું, કેમ કે મારો જન્મ જ અહીં થયો છે. મારો જન્મ આ જંગલમાં જ થયો છે અને અહીંના વાતાવરણની બધી જ મને માહિતી છે. તમે અહીંના વાતાવરણને ઓળખતા નથી. આ જંગલને તમે જાણતા નથી. તમને ન તો આ જંગલનો પરિચય છે કે ન આ જંગલી જાનવરનો. બધા જ માર્યા જશો. બધા લડવા માટે તૈયાર થઈ જાઓ. પણ ત્યાંથી જવા માટે આ 6 તૈયાર હતા નહીં. તેણે જંગલી ભેંસની વાત માની નહીં. જંગલી ભેંસે વિચાર કર્યો કે આ લોકો આમ નહીં મારે કંઈક કરવું પડશે. ગમે તેમ કરી આ લોકોનો મારે જીવ બચાવવો પડશે. મારો ધર્મ છે આ લોકોનો જીવ બચાવવામાં અને સમજાવવાનો. હું આ લોકોને મરવા નહીં દઉં. હું આમને ગમે તેમ ગામ પાછા મોકલી દઈશ. જંગલી ભેંસ તેની બુદ્ધિ દોડાવી અને કહ્યું કે આ લોકોને આવી રીતે નહીં સમજાય. હું આમને આવી રીતે એવી રીતે સમજાવીશ કે જંગલી ભેંસે કહ્યું કે તમારી અંદર મનુષ્યની સુગંધ આવી રહી છે અને આ માનવતાની સુગંધના કારણે, વાસના કારણે કોઈ પણ જંગલી જાનવર તમને લોકોને ખાઈ જશે. કારણ કે તમે તો માનવની વસ્તીમાં રહેતા હતા, એટલે તમારામાં તો માનવતાની સુગંધ છે. તમને કોઈ નહીં બચાવી શકે. તે કહે છે કે તો તે 6 બોલ્યા. 6 જાનવર બોલ્યા, તો અમે શું કરીએ? અરે જંગલી ભેંસને કહે છે કે અમે શું કરીએ? એટલે જંગલી ભેંસ કહે છે કે તમે મારી સાથે ચાલો. તમારી અંદર જે માનવતાની સુગંધ આવી રહી છે, તે જંગલી ભેંસે કહ્યું કે તમે મારી સાથે નદી કિનારે ચાલો. ત્યાં ભીની રેતીનો ઢગલો છે, રેતાળ જમીન છે. ત્યાં તમે આળોટી લેજો. તે રેતીમાં તમે બરાબર આળોટજો, એટલે તમારા અંદરથી માનવતાની વાસ જતી રહેશે અને એ માનવતાની દુર્ગંધ દૂર થઈ જશે. તો તમારા અંદર જંગલની વાસ આવશે, જંગલની ખુશ્બુ આવવા લાગશે અને આ જંગલ તમને અપનાવી લેશે. હવે આગળ જંગલી જાનવર અને આગળ જંગલી ભેંસ અને પાછળ જંગલી જાનવરો ચાલ્યા જાય છે જે ગામથી આવ્યા હતા. જેવા થોડા આગળ ગયા ત્યાં તેમણે ઝાડીઓ જોઈ. બહુ બધી ઘટાદાર ઝાડીઓ હતી. તેમાંથી ગૂંગળામણનો અવાજ આવ્યો, એટલે કે કોઈનો દમ ઘૂંટી રહ્યો હોય એવો અવાજ આવ્યો. આ અવાજ સાંભળી બકરીએ કાન રાખીને સાંભળ્યું. તો બકરી ભેંસને કહે છે, મને લાગે છે કે પેલી ઝાડીઓ પાછળ કોઈ મરી રહ્યું હોય, કોઈનો દમ ઘૂંટતો હોય એવો મને અવાજ આવે છે. બકરી બોલી ભેંસને કે આ ઝાડી પાછળ શું થઈ રહ્યું છે, મને કહો ને. એટલે જંગલી ભેંસ બોલી, અરે બકરી બેન, આ તો અહીંનું રોજનું કામ છે. બકરી, ખબર નહીં કે અહીં ક્યારે કોનો છેલ્લો શ્વાસ હોય, ક્યારે કોનું મોત હશે, ક્યારે કોનું ગળું કપાઈ જશે, ક્યારે કોઈનું દમ ઘૂંટીને મરી જશે. આ કોઈને જ ખબર નથી. જંગલી ભેંસ બોલી કે જે તમને સામે મળ્યું છે, અત્યારે માનો કે હાલ તમને સામે મળ્યું છે, પણ ફરી તે તમને સવારે જોવા મળે તેની કોઈ ગેરંટી નથી. તમને ફરી મળે કે ન મળે. આ વાત સાંભળી પેલા 6 જાનવર તો એકદમ સ્તબ્ધ થઈ ગયા. તે ડરવા લાગ્યા. જે સ્વતંત્ર જીવન જીવવા આવ્યા છે તેમને તો મનમાં ડર બેસી ગયો. ચાલતા તે 6 થોડા આગળ વધ્યા. આગળ જતાં તેમણે થોડા લોહીના ટીપા જોયા. ટીપા ટપકતા હતા. આ જોઈને તે બોલ્યા, 6 જાનવર આ ભેંસને પૂછે છે, અરે આ લોહી કોનું છે? અહીંયા તો લોહીના ટીપા છે. એટલામાં તેની લોકોની નજર
ઉપર પડી જ્યાંથી લોહીના નીચે ટીપા પડી રહ્યા હતા. તે લોકોની નજર ઉપર પડી તો તે બિલાડી તેમને સૌથી પહેલાં જે જંગલમાં મળી હતી, અંદર એન્ટર થતાં જે પહેલી બિલાડી મળી હતી, તે બિલાડીની લાશ ઝાડ પર લટકી રહી હતી અને તેના મોઢામાંથી નીચે લોહીના ટીપા પડી રહ્યા હતા. આ જોઈ પેલી બિલાડી જે ગામમાંથી આવી હતી તે તો ખૂબ ડરી ગઈ અને જોઈ, અરે આ શું થયું? આ તો થોડી વાર પહેલાં જ મને મળી હતી, મારી સામે હમણાં જ મને મળી અને મારી જોડે બોલી હતી, આ કેમ નહીં મરી ગઈ? આ સાંભળી જંગલી ભેંસ બોલી કે અરે મિત્રો, અહીં થોડી વાર પહેલાં કે વધારે વાર પહેલાં કોઈ પણ તમને સામે મળે તો કોઈના જીવનનો ભરોસો નથી. મેં તમને કહ્યું હતું કે જે તમને સામે દેખાય છે તે તમને કાલ સવારે જોવા મળે કે તમને થોડીક વાર જોવા મળે, થોડીક વાર પછી જોવા મળે, એની કોઈ ગેરંટી નથી. કોણ ક્યારે ભગવાનની પાસે ચાલ્યો જાય અને કેટલા સમય સુધી છે, કેટલા દિવસ સુધી છે, તેની કોઈ ગેરંટી નથી. ગમે ત્યારે મૃત્યુને ઘાટ ઉતરી જાય. આ સાંભળી આ 6 જાનવર ધ્રુજવા લાગ્યા. થોડી વાર પછી તે થોડા આગળ વધ્યા એટલે તેમની ભીની માટીની સુગંધ આવી. એટલે તે ભેંસ બોલી કે અહીં આગળ જ હવે ભીની રેત આવે છે, જેમાં તમે આરોટી લેશો એટલે તમારાની અંદરથી માનવતાની સુગંધ જતી રહેશે અને જંગલ તમને અપનાવી લેશે અને પછી તમે અહીં રહી શકશો. પછી તે જાનવર આગળ ગયા એટલે ત્યાં તેને રેતીવાળી જમીન દેખાઈ અને બીજું દ્રશ્ય પણ એ લોકોને દેખાયું કે જુએ છે કે એક જંગલી ભેંસને 4-5 મગરમચ્છ પકડીને ખાઈ રહ્યા છે અને તેને ખાઈ રહ્યા હતા અને ભેંસો તો બૂમ કરી રહી હતી. તેનો જીવ બચાવવા માટે તડફડી રહી હતી પણ તેનો જીવ બચ્યો નહીં. આગળની તરફથી મગરમચ્છ તેને પાછળની તરફથી મગરમચ્છ તેને ખાઈ રહી હતી. લગભગ મગરમચ્છ તે ભેંસને અડધી તો ખાઈ ચૂકી હતી, છતાં પણ તે ભેંસ તેનો જીવ બચાવવા માટે બૂમો પાડી રહી હતી. આ જોઈને આ 6 તો થર ધ્રુજવા લાગ્યા, પરસેવો છૂટી ગયો, કાપવા લાગ્યા. આ જોઈ તે બોલ્યા કે અરે આ શું થાય છે? એટલે પેલી જંગલી ભેંસ બોલી કે આ તો અહીં રોજનું કામ છે, અહીં રોજ કોઈના કોઈ પ્રાણ જાય છે અને એના પ્રાણ બચાવવા માટે તે લોકો ગમે એટલી કોશિશ કરે, ગમે તેટલા તડફે, પણ આ દરિંદો, આ જંગલી જાનવરો અતિશય દરિંદો છે જે એને છોડતા નથી. ગમે તેમી બૂમો પાડેને તડફડે પણ જંગલી જાનવર તો તેને ખાઈને જ જંપે છે. આ સાંભળી પેલા 6 તો હાથ પગ ઢીલા પડી ગયા અને તેમની હિંમત તૂટી ગઈ. પછી આ 6 જાનવરો એકબીજાનું મોઢું જોઈ રહ્યા હતા. આવું દ્રશ્ય જોઈને તો કોની હિંમત થાય કે અહીં રહે? તે એકબીજાને મોઢા સામે જોઈ રહ્યા અને એકદમથી પાછળની તરફ ભાગવા લાગ્યા. ગામ તરફના રસ્તા તરફ જવા લાગ્યા, ગામ બાજુ જવા લાગ્યા અને મનમાં વિચાર કરી રહ્યા હતા કે જંગલમાં સ્વતંત્ર રહેવાને બદલે તો માણસોની સાથે માણસોની ગુલામી કરવી સારી છે, તે જ સારું છે. અમને એ તો ખબર છે કે રાત પડતા અમને થોડું કે ગમે તેવું ભોજન મળશે અને સવારનો સૂરજ પણ અમને જોવા મળશે, પણ આ જંગલમાં તો ક્યાંય કોઈનો વિશ્વાસ નથી, અહીં કોઈનું નથી. અહીં તો હર કોઈ પોતાનું પેટ ભરવા માટે કોઈ પણ જાનવરને એકબીજાને મારીને ખાઈ જાય છે. આ તો બહુ ખતરનાક જંગલ છે. આમ તે 6 જોરમાં દોડવા લાગ્યા. મિત્રો, માટે માણસોએ આ 5 લોકોનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ. જો આ 5 લોકોનો સાથ તમે છોડશો તો તમે ક્યારેય સુખી નહીં થાવ. એમાં પહેલું છે કે માલિકનો સાથ. આપણે આપણા માલિકનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ. જો તમે કોઈ પણ જગ્યા પર નોકરી કરી રહ્યા છો તો તમારા માલિકનો સાથ ન છોડવું. બીજું છે મા બાપનો સાથ. પોતાના મા બાપનો સાથ ક્યારેય કોઈ દિવસ છોડવો નહીં. ભલે પછી તમે ગમે તેટલા પૈસાવાળા થાવ કે ગમે તેટલા ગરીબ થાવ, પણ મા બાપનો સાથ છોડવો નહીં. જો મા બાપનો સાથ છોડશો તો તમે જીવનમાં ક્યારેય સુખી નહીં થાવ, કારણ કે તેમણે ઘણી દુઃખ અને તકલીફ વેઠીને આપણું પાલન પોષણ કર્યું હોય છે. માટે તેના અંતરના આત્માનો નિશાસો ન લેવો જોઈએ અને એમને છોડવા ન જોઈએ. ત્રીજું છે કે જે લોકોએ તમારો સાથ આપ્યો છે, તમારા મુશ્કેલ સમયમાં તમારો સાથ આપ્યો છે, તમારી મદદ કરી છે, તો તેનું અહેસાન અને તેનો સાથ
ક્યારેય ન છોડવો જોઈએ, કારણ કે તેમણે તમારી ખરાબ સમયમાં, તમારા મુશ્કેલ સમયમાં તમારો સાથ આપ્યો છે. તો તમારું પણ કર્તવ્ય બને છે કે તમે તેનો સાથ આપો, તમે તેનો સાથ છોડશો નહીં. ચોથું છે પતિ કે પત્ની, આ બંનેને ક્યારેય એકબીજાનો સાથ છોડવો નહીં. હવે તમે વિચારશો કે તમે તેની અંદર કમી છે, એકબીજા વિચારે કે આની અંદર કમી છે કે આની અંદર કમી છે, તો તમે એક વાત જાણી લો કે એવું આ દુનિયામાં કોઈ પણ માણસ નથી જેની અંદર કોઈ કમી નથી, પણ કમીને સુધારવી એ આપણું કર્તવ્ય છે. એવું ક્યારેય ન વિચારવું કે કોઈ એક કમીના હિસાબે આપણે એને છોડી દઈએ. એવું ક્યારેય ન વિચારવું કે કોઈ એકમાં કમી છે તો તેનો સાથ છોડી દેવો. પતિમાં હોય કે પત્નીમાં હોય, કોઈ પણને એને અપનાવવું, એને છોડવું નહીં. આવું કરશો તો જીવનમાં ક્યારેય સુખી નહીં થાવ. અને હવે તમે વિચારશો, હવે એવું કહેશો કે તેને હું બહુ સમજાવું છું પણ તે સમજવા તૈયાર નથી. આવું પણ બને છે, પણ જો તમે પૂરા મનથી, દિલથી અને પ્રેમથી સમજાવશો ને તો સંતો અને વિદ્વાનોનું કહેવું પણ એવું છે કે વારંવાર એકને એક વસ્તુ કહેવાથી, વારંવાર એકને એક વસ્તુ બોલવાથી ના સમજ વ્યક્તિ પણ સમજવા લાગે છે. કારણ કે પથ્થર સાથે જ્યારે દોરી ઘસાય છે તો અમુકવાર પથ્થરો પણ તૂટી જાય છે. સત્યનો 5મો નંબર છે, સત્યનો સાથ મનુષ્યએ ક્યારેય છોડવો નહીં. જો સત્યનો સાથ છોડશો તો તમે ક્યારેય સુખી નહીં થાવ. સત્યનો સાથ છોડવાવાળો માણસ ક્યારેય સુખી નથી રહેતો. હા, થોડા દિવસ માટે તમે સુખી રહી શકો છો, તમે ધન સંપત્તિ કમાઈ શકો છો, તમે ઘણું બધું મેળવી શકો છો, પણ અંતમાં તેનું પરિણામ બહુ ભયાનક હોય છે. માટે મિત્રો, આ 5 વાતને તમારે હંમેશા યાદ રાખવી, તો તમે જીવનમાં જરૂર ખુશ થશો અને ઘરમાં સુખ શાંતિ પણ આવશે. તો મિત્રો, જો મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.